ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીરાણા ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડીને પથ્થરથી ઢાંકી હતી, જેના વિરોધમાં વડોદરા શહેરના કરજણ અને શિનોરમાં આવેદનપત્ર અપાયું। આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ, જે બાબતને લઈને આવેદન આપ્યું। પીર ઇમામ શાહ બાવાના વંશજોએ આવેદન આપ્યું। આરોપીઓ વિરુદ્ધ અસલાલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ જનાર્દન મહારાજ ફેસપુરવાળા આરોપી તરીકે જોડાયા નથી, જેવો આવેદનપત્રમાં ઉલ્લેખ છે। સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચણવાનું ગુનાહિત કૃત્ય કરેલ છે, જેવો આવેદનપત્રમાં ઉલ્લેખ છે। દરગાહની 14 કબરો પુનઃસ્થાપિત કરો, હર્ષદ પટેલ, પિન્ટુ પટેલ, જનાર્દન મહારાજ, ગંગારામને જેલ ભેગા કરો સહિતના ટેમ્પલેટ સાથે પીર ઇમામ શાહ બાવાના વંશજોએ આવેદન આપ્યું। વડોદરાના કરજણ સેવા સદન એસડીએમ તેમજ સિનોર મામલતદારને આવેદનપત્ર આપ્યું। પીરાણા રોજા સંસ્થા કમિટીના જે કચ્છીઓનો ઘણા વર્ષોથી આ લોકોનો દુર્વ્યવહાર છે અમારી સાથે, અને અત્યારે એ લોકોએ 14 કબરોનું ખંડન કરી દીધું છે, અને આ 14 કબરોમાં હિસ્સો લેનાર, ભાગ લેનાર જ્ઞાનેશ્વર, ગંગારામ જ્ઞાનેશ્વર તેમજ જનાર્દન મહારાજ તેમજ હર્ષદ પટેલ તેમજ પિન્ટુ આ લોકોએ ભૂમિકા ભજવી છે, તો તાત્કાલિક આ લોકોને એરેસ્ટ કરવાની અમારી માંગ છે, અને આ લોકોને ત્યાંથી બાયકોટ કરવાની અમારી આપ સરકારશ્રીને વિનંતી છે। અમારી આ વિનંતીને તમે કબૂલ કરજો। ગત 7 તારીખના રાત્રે જે પીરાણા મુકામે ઘટના બનેલી છે અને અમારા દાદાની જે દરગાહ પર કબરો તોડી છે, તે ઘટનાના વિરુદ્ધમાં અમે આજ કાનમ સમાજના, સૈયદ સમાજના બધા આગેવાનો અને બધા વડીલો આજે અહીંયા આગળ મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવામાં માટે આવેલા હતા કે જે કબરો તોડી છે એને તાત્કાલિક ધોરણે પુનઃ સ્થાપિત કરવા માટે, અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે અને જે આ કાવતરાના મેન ષડયંત્રના કાવતરાખોર છે જનાર્દન મહારાજ, એમને પણ આ એફઆઈઆરમાં એમનું નામ સામેલ કરે એના માટે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવેલા હતા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।